કોઈને જ લોકો મારું નામ આશા પટેલ છે અને હું એક ફોરએવર ફાઉન્ડેશન ચલાવું છું અને એની પ્રેસિડેન્ટ છું. મારો એક ઉદ્દેશ એ જ છે કે આ ફાઉન્ડેશન દ્વારા જે મહિલાઓ બેરોજગાર છે, વિધવા છે, બેસહાય છે, એ લોકોને રોજગારી આપવાનું છે. તો મારા મગજમાં એક જ વિચાર આવ્યો કે આ બહેનોને હું રોજગારી કેવી રીતે આપી શકું. તો મેં પટોળાની વસ્તુઓ પહેલાં સ્ટાર્ટિંગમાં પટોળા થીમથી બધી વસ્તુઓ બનાવવાની ચાલુ કરી. ઘણા લોકોના પટોળો થોડું મોંઘું પડતું હતું તો પ્રિન્ટેડ પટોળામાં બનાવવાની ચાલુ. એમાં ક્લચ છે, તોરણ છે, બટવાસ છે, ભગવાનની બેઠક છે, મોબાઈલ કવર છે અને મેરેજમાં જે વપરાતી હોય એ બધી જ વસ્તુઓ અને ઘરમાં જે ડેકોરેશનની વસ્તુ હોય એ બધી જ અમે ટોટલી વસ્તુઓ બધી જ બનાવી આપીએ છીએ અને ઘરે બેસી અને બહેનોને અમે કામ આપીએ છીએ આ વસ્તુ. આજે ગ્રીન ગ્રીન અહીંયા અમે જે બનાવીએ છીએ એ પટોળા પર જરદોશી વર્ક બી કરીએ છીએ, મોતી વર્ક બી કરીએ છીએ અને ટોટલી બાજોટમાં ને બધામાં બી મોતી વર્ક, પેચ વર્ક એ બધું કરતા હોય છે. અને અમારી પ્રોડક્ટ 50 રૂપિયાથી લઈને 1500-2000 સુધીના તોરણ બી મળતા હોય છે. અને અમે કસ્ટમાઇઝ બી આ વસ્તુનું કરી આપતા હોય છે કે કોઈ પણ માણસને એવું લાગે કે અમારે આ રીતનું બનાવવું છે તો અમે એ રીતનું પણ બનાવી આપતા હોય છે. કેટલી બનાવી તમે? મારા નીચે લગભગ 30થી 35 લેડીઝ કામ કરે છે જે નાના મોટી વસ્તુઓ બધી બનાવે છે. ઝુમકીથી લઈને ક્લચીસ બનાવે છે, બટવાસ બનાવે છે, મોબાઈલ કવર બનાવે છે, તોરણ બનાવે છે. એ લોકો 2000થી લઈને 15,000 થી 17,000 રૂપિયા પણ મિનિમમ કમાય છે.